હેલો દોસ્તો, અત્યારે વાગ્યા છે 3 વાગ્યા છે રાતના અને અમે જે લાઈવમાં હતા એ લાઈવ પતાવીને અમે વડનગરથી વિસનગર જઈ રહ્યા છીએ. તો બહુ જ અતિશય વરસાદ છે અને વીજળી સાથે. તો અમે વિસનગર જઈ રહ્યા છીએ અને જઈને તરત કોઈ હોટલ ઉપર ચા નાસ્તો કરવા માટે જઈશું. હું જયરાજ અને હિતેશ 3 જણા. તમે જોઈ શકો છો કે વીજળી કેટલી બધી પડી રહી છે. કોસા ચોકડી ઉપર જઈને જોઈશું કે કોઈ નાસ્તાવાળો ખુલ્લો છે કે નહીં. જો ખુલ્લો હોય તો અમારું કામ થઈ જાય અને ત્યાં જઈને ચા પીશું અને સાથે કંઈક નાસ્તો કરીશું. તો બસ અમે પહોંચવાની તૈયારીમાં જ છીએ. પાલડી ચોકડી તો પહોંચવા થયા અને પાલડી ચોકડીથી અમે આગળ જઈ રહ્યા છીએ. અત્યારે 3 વાગ્યા આસપાસનો ટાઈમ થઈ ગયો છે. વિસનગર એન્ટર થયા એટલે વરસાદ થોડોક ઓછો થઈ ગયો હતો. સામાન્ય ચાલુ હતો. બસ અમે નાસ્તાની રાહ જોઈ રહ્યા હતા. બસ કોસા ચોકડી પહોંચવા થયા છીએ અને અમે નાસ્તામાં મંગાવી દીધું છે. હિતો તો થેપલા ગણી રહ્યો છે કે કેટલા છે. આ છે હિતો અને આ છે જયરાજ. બસ હવે અમે ખાવાનું ચાલુ કરી દઈએ. જયરાજ તો હસવા લાગ્યા છે જોઈને જ. બસ અમે આ શરૂઆત કરી દીધી. જોઈએ કેવો ટેસ્ટ આવે છે. થેપલાનો ટેસ્ટ તો બહુ જ મસ્ત હતો. અમે અમારા સ્ટુડિયો પર આવી ગયા છીએ અને આ જયરાજ જુઓ ને શું કળા કરી રહ્યો છે. એને હમણાં જ એક રીલ્સ જોયું હતું જે એરોપ્લેનવાળા ભાઈ કંઈક પાર્કિંગ કરાવી રહ્યા હતા એટલે એ મને એ રીતે પાર્કિંગ કરાવતો હતો. ચલો ત્યારે અમે તો સ્ટુડિયો પર જઈ રહ્યા છીએ. આ હિતેશ ડિસ્પ્લે પકડી રહ્યો છે હાથમાં. જયરાજના હાથમાં બેગ હતી અને હું પણ આ સીડીઓ ચડી રહ્યો છું. અને વીજળી તો બહુ જ થઈ રહી છે. વરસાદ બંધ થઈ ગયો છે પણ વીજળી ચાલુ જ હતી. અને ચલો અમે બસ સીડી ચડીને પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. અને આ સ્ટુડિયો અમે હવે અંદર જઈશું. વરસાદ વધુ હતો, પાણી પણ ભરાઈ ગયું હતું. એના હિસાબે અમે ઘરે ગયા નહોતા. અહીંયા સ્ટુડિયો ઉપર જ અમે આખી નાઈટ રોકાઈ ગયા હતા. અને સવારના 7 વાગ્યા છે. હું અને જયરાજ બંને ઊંઘી ગયા છીએ. આ હિતેશે વહેલા ઉઠીને અમારી ક્લિપ બનાવી દીધેલી છે. તો તમે બહારનો નજારો પણ જોઈ શકો છો. કેટલું મસ્ત વાતાવરણ દેખાઈ રહ્યું છે વરસાદનું. અમે તો હજુ સુધી અંદર ઊંઘેલા જ છીએ. હિતેશ એકલો વહેલા ઉઠી ગયો હતો. અમે જ્યારે ઉઠીશું ત્યારે અમારા માટે તો બહુ જબરજસ્ત ખુશખબર હશે કેમ કે અમે આઈપીઓ ભર્યો હતો એ અમને એલોટમેન્ટ થઈ ગયું હતું. એટલે ઉઠીને રાહ જોઈશું 10 વાગ્યા આસપાસ. ઓકે તો દોસ્તો તમે જોઈ શકો છો કે હું રાહ જોઈ રહ્યો છું કે ક્યારે ઓપન થાય માર્કેટ અને જલ્દી અમારો પ્રોફિટ બુક કરી લઈએ. આઈપીઓનો પ્રોફિટ 100% ઉપર હતો. મતલબ કે 14,800 આસપાસનો આઈપીઓ મારો હતો. એ પ્રોફિટ આવશે એટલે તો એનો ડબલ જ આવશે. તમે જોઈ શકો છો. હાલ માર્કેટ ઓપન નથી થયું ત્યારે એનો ભાવ 990 બતાવો એટલે 32,000 આસપાસ ટોટલ થયા. ઓકે તો દોસ્તો એના પછી માર્કેટ ઓપન થઈ ગયું હતું. અમે જોયું હતું કે 990 આસપાસનો એક શેરનો ભાવ હતો. ટોટલ 32,000 આસપાસ હતો. એટલે અમારા ભાગમાં એ વખત 17,000 આસપાસ આવે એવું હતું. પણ થોડી ઘણી રાહ જોઈ કે ચલો ને ઉપર જશે એમ કે નહીં. થોડીક રાહ જોઈ પછી ડાઉન થઈ જતો તો એના હિસાબે અમે 866માં અમે સેલ કરી દીધો. એના પછી પણ દોસ્તો અમારો પ્રોફિટ 14,000 આસપાસ હતો. અને જો અમે ઇન્સ્ટન્ટલી ત્યારે જ માર્કેટ ઓપન થયું ત્યારે જો અમે સેલ કરી દીધો હોત તો ત્યારે અમારે 17,500 આસપાસ પ્રોફિટ બન્યો હોત.
તમે પણ આવી રીતે આઈપીઓ એપ્લાય કરવા માગતા હોય અને મારી જેમ પ્રોફિટ કરવા માગતા હોય તો હું મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ અને એ લિંકથી તમે જોઈન થઈ શકો છો. અને કંઈ પણ તમને સમજણ ના પડે તો મારા આ વિડીયોમાં અથવા કોઈ પણ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો કે આઈપીઓ બાબતની થોડી ઘણી માહિતી આપો, તો એમાં તમને માહિતી આપી દઈશ. અમે તો હાલ ઘરે જઈ રહ્યા છીએ, હું અને હિતેશ બંને. જયરાજ તો બાઇક લઈને આવ્યો હતો, એ તો બાઇક લઈને ઘરે જતો રહેશે. અમે બંને ગાડી લઈને આવ્યા હતા. બસ આ ગીતો સાંભળતા સાંભળતા ઘરે જઈએ છીએ. ગીતોનો અવાજ અમે ઓન રાખી નથી શકતા, કેમ કે જો અમે ઓન રાખીશું તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે. અને કોપીરાઇટ સ્ટ્રાઇક તો ચોક્કસ આવે જ છે ગીતો વાગતા હોય તો, બેકગ્રાઉન્ડમાં ગીતો વાગે છતાં પણ કોપીરાઇટ આવી જ જશે. બસ અમે એન્જોય કરતાં કરતાં વરસાદનો નજારો જોતા જોતા આ ઘરે જઈ રહ્યા છીએ. ઓકે મિત્રો, હું ઘરે પહોંચી ગયો છું અને અહીંયા રસોઈ પણ થઈ ગઈ હતી. દાળ ભાત હતા, મારા ફેવરેટ દાળ ભાત ખાઈ લીધા. આ છે જયદેવ, મારાથી નાનો ભાઈ. જે સિદ્ધનાથ સાઉન્ડ પણ છે અમારે, એ હેન્ડલ કરે છે. અજય અને બંને, આ અજય છે, એનાથી પણ નાનો ભાઈ. અમે ટોટલ 3 ભાઈઓ છીએ. અને હજુ પણ ઘરે તો વરસાદ થોડો ઘણો ચાલુ જ હતો. ઓકે, બસ આ વ્લોગમાં બસ આટલા સુધી જ. તો અમારો આ ડેલી વ્લોગ વિડીયો પણ અમારો આ પૂરો થયો. અને આમાં જ અમને સપોર્ટ કરતા રહેજો. જેમાં મેં તમને કહ્યું છે કે અમારું રોજે રોજની એક્ટિવિટી અમારા ડેલી વ્લોગમાં અમે બતાવતા રહીશું. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો અમારી આ ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.